પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મોરબીના ગાંધી ચોકના પેટ્રોલ પંપ પરથી મોપેડની ચોરી. પેટ્રોલ પંપમાં રહેલું મોપેડ ચલાવી લઈ જતો એક શખ્સ સીસીટીવીમાં કેદ થયો છે. ચોરીની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મુંબઈમાં વર્લ્ડ મેન્યુફેક્ચરિંગ કોંગ્રેસ આયોજિત એવોર્ડ સમારોહમાં હૈદરાબાદની માય હોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ 2 એવોર્ડ મેળવ્યા છે. પ્રથમ એવોર્ડ માય હોમ ઇન્ડસ્ટ્રીઝના એચઆર ડિપાર્ટમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ લક્ષ્મીનારાયણ સરને નેશનલ બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ એવોર્ડ મળ્યો, જે તેમની શ્રેષ્ઠ એચઆર પ્રેક્ટિસ માટે એનાયત થયો છે. તો બીજો સુપર અચીવર એવોર્ડ છે, જેમાં સ્થિરતા અને પુનર્નિર્માણમાં જાગૃતિ અંગે માય હોમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ટેકનિકલ ડિરેક્ટર વીએસ નારંગને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ડાંગ જિલ્લાના આદિવાસી બાળકોની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત. સાપુતારાના માલેગાંવમાં સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિરના બાળકોએ અમિત શાહ સાથે સંવાદ કર્યો છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના 71 વિદ્યાર્થીઓ અને શિક્ષકો દિલ્હી પ્રવાસે ગયા હતા. અમિત શાહે તમામ વિદ્યાર્થીઓ સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો. કેન્દ્રીય રાજ્ય રેલવે પ્રધાન રવિન્દ્રસિંહ હિંમતનગરની મુલાકાતે. હિંમતનગરના નવા સર્કિટ હાઉસમાં સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત કરી છે. સાંસદ શોભનાબેન બારીયા પણ ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાલતા રેલવે કાર્યોની સમીક્ષા કરી. આગામી 5 મહિના બાદ વંદે ભારત ટ્રેનનો લાભ હિંમતનગરને મળે તેવા સંકેત.